આજથી 2-4 વખત ક્યાંક બોલ્યો છું, પણ એ મામા ડાયરો છે એટલે એ ગીત મને મજા આવે એટલા માટે ખાસ મામા ડાયરા માટે આયર ડાયરા માટે મેં લખ્યું છે. 2-3 કડી યાદ છે એ આપને કહું. ઇતિહાસને મઢીને મેં જેમ આ ઇતિહાસ વયા ન જાય એટલે એને મઢવા ગીતમાં કરી છે. તો કે અડીખમ છે કુલ ગાયા અડીખમ છે કુલ આયર છે પેટ જેના હાયર કોઈ દીન હોય કાયર જગમાં વાત જાયર. પ્રેમ કરે, પ્રેમનું એક રૂપ કૃષ્ણ કનૈયો છે. પણ આ દેશની ધરતી, એમાંય વ્રજવાણીની ધરતી 140 આયરાણીઓએ જે કનૈયાને દ્વારકાધીશને પ્રેમ કર્યો, ઢોલને માથે જેને કહેવાય દાંડિયું ઠપાટું પડે, 140 આયરાણીઓ છે, 7મી આયરાણીઓ છે, એ રાસ લે છે. આખા ત્રીજની રાત્રિ છે
અને એમાં ઢોલ ઘટના તો આખી લાંબી છે, પણ ઢોલ બંધ થાય, ઢોલીનું માથું કપાય, ઢોલ વાગતો બંધ થાય અને 140 આયરાણીનો તાર લાગ્યો તો ઢોલની હારે, અને એમાં કૃષ્ણ દેખાતો હતો દ્વારકાધીશ. અને ઢોલ બંધ થયો, માથું પડ્યું ઢોલીનું. કોઈ કટારી કર મરે અને કોઈ મરે વિષ ખાય. કોકને ઝેર ખાઈને મરવું પડે, કોકને કટારી ખાઈને મરવું પડે, પણ આ આયરાણીએ કેવો કૃષ્ણને પ્રેમ કર્યો. કોઈ કટારી કર મરે, કોઈ મરે વિષ ખાય, પણ પ્રીતિ એસી કીજીએ કે હાય કરે જીવ જાય. હાય કનૈયા, હાય દ્વારકાધીશ, હાય માધવ, એ અવાજ નીકળ્યો અને 140 આયરાણીએ વ્રજવાણીમાં ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા હતા. આવી ઘટના વિશ્વમાં ક્યાંય બની નથી. એટલે આ કડીમાં માતાજીની વાત આવે. ઘટના લાંબી છે, પણ દિલ્હીમાં જયારે એકલો આયરનો દીકરો સૌરાષ્ટ્રની ધરતીનો હતો, ગાયું કપાતી બંધ કરી ગાયોને સાવજના પિંજરામાં નાખવી હતી. એના આડો પોતે પિંજરામાં વયો ગયો અને હથિયાર છોડી દીધા. જયારે હથિયાર છોડવાની વાત આવી ત્યારે દિલ્હીની કચેરીમાં નોડા ડાંગર નામનો આયર એમ બોલ્યો છે, શમશેર છોડ દો નોડાજી. એટલું જયારે બાદશાહ બોલ્યો ત્યારે આ દેશની ધરતીનો, સૌરાષ્ટ્રની ધરતીનો આયર નોડો ડાંગર એટલું બોલ્યો છે कि मैं शेर हूं, वो कुत्ता है, और एक कुत्ते को मारने के लिए ये शेर को शमशेर की जरूरत नहीं पड़ती है, मैं ऐसे ही मार दूंगा उसको. जड़बा चीरी नाखा. એટલા માટે મેં આ કડીમાં કીધું, દિલ્હીમાં નોટો ડાંગર ડાંગર કહેવાનો મારો બહુ સરસ ફરમાઈશ આવી લ્યો, સારી લઈ લઈએ આપણે.